વરસાદ ખેંચાતા ખેડૂતના અરમાનો પર આ રીતે ટ્રેક્ટર ફરી વળ્યું। દ્રશ્યો દ્વારકાના છે, જ્યાં ખંભાળિયાના લાલપરડા ગામે વરસાદ વિના મગફળીનો પાક સુકાઈ રહ્યો હતો। જો હવે મગફળી ખેતરમાં ઊભી રાખે અને વરસાદ સારો થાય તો થોડું ઉત્પાદન પણ મળી શકે એમ છે, પરંતુ જો વરસાદ ન પડે તો ખેડૂતોના મોઢેથી જ નહીં, પશુના મોઢેથી પણ કોળીઓ છીનવાઈ જાય। એટલે પશુઓ નભી રહે અને તેમના માટે ઘાસચારો હાથમાં આવી જાય, એ માટે ખેડૂતોએ કાળજા પર પથ્થર મૂકીને મગફળીના પાકને ઉપાડવાનું શરૂ કરી દીધું છે। વીઘા દીઠ 5-6 હજારનો ખર્ચો કરવા છતાં ખેડૂતોને રાતી પાય પણ હાથમાં આવે એવા એંધાણ નથી। કુવા અને બોરવેલમાં પાણી બચ્યા નથી, એટલે હવે ખેડૂતો પાસે બીજો કોઈ જ વિકલ્પ નથી। હવે મેઘરાજા મહેર કરે અથવા સરકાર મહેર કરે તો જ વરસ નીકળે એમ હોવાનો ખેડૂતોનો દાવો છે। વરસાદના ખેંચના કારણે ખેડૂતોની જે મગફળી છે તે સુકાઈ રહી છે, ત્યારે હાલ ખેડૂતો પોતાની ઊભી મગફળીમાં હાલ ટ્રેક્ટર ફેરવી રહ્યા છે। આપ સીધા જે દ્રશ્યો જોઈ શકો છો, ખંભાળિયા તાલુકાના લાલપરડા ગામના આ ખેતરોના જે દ્રશ્યો છે। લાલપરડા ગામે જે મગફળી છે તે વરસાદના ખેંચના કારણે સુકાવા લાગી હતી અને ખેડૂતોએ હાલ આ મગફળીમાં ટ્રેક્ટર ફેરવી દીધું છે, કારણ કે ખેડૂતો જણાવી રહ્યા છે કે મગફળીમાં હવે જો વરસાદ થાય તો કોઈ પણ જાતનો જે છે ફાયદો થાય એમ નથી। ત્યારે ખેડૂતોનું કહેવું છે કે હવે જે બચેલો પાક છે તે પશુના ઘાસચારામાં ઉપયોગ આવે તેના માટે હાલ જે મગફળીનો પાક છે તે ઉપાડવાની શરૂઆત કરી દીધી છે। ને હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આગોતરા માંડવીનું ઓરવણા કર્યા હતા અને વરસાદ ખેંચાતા પાણી હતું દારમાં ખલાસ થઈ ગયું અને માંડવી સાવ સુકાઈ ગઈ છે। એટલે હવે કોઈ વરસાદની આશા નથી અને વરસાદ આવે તો પણ આ માંડવીને જેટલો પિયત જોઈ એટલો ન આવે તો સાવ સુકાઈ જાય। એના કરતાં આમાંથી અમે અત્યારે માંડવી પાડી નાખી અને જે કંઈ છે એ પશુ માટે ઘાસચારો ઉપયોગ થઈ જાય એના માટે અમે આ માંડવી અત્યારે પાડી નાખી છે। આમાં અમે વીઘે 5-7 હજારનો ખર્ચો કર્યો છે અને આમાં કોઈ સરકાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ક્યાંય ધ્યાન દેતું નથી। આમાં અત્યારે કોઈ નર્મદાનું પાણી નથી, અમારા ગામમાં કોઈ નર્મદાનું પાણી આવતું નથી કે નથી કોઈ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા। હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે એટલી ગંભીર છે કે કોઈ એને વાત ના કરો। 6% જેટલો જ વરસાદ પડ્યો છે, એટલે કૂવા અને બોરમાં અત્યારે પાણી નથી। જે માંડવી છે એ હુકાવા માંડી છે અને આવતા દિવસોમાં વરસાદ થવાની શક્યતા છે ને, એટલા માટે જે માંડવી છે એ ભેરી કરી અને માલઢોરને જે થોડા દિવસ પશુચારો હાલે એના માટે અત્યારે અમે ભેગું કરી રહ્યા છીએ। અને 6%ના વરસાદના હિસાબે કૂવામાં પણ પાણી નથી અને બોરમાં પણ પાણી નથી, એટલે જે આખા વર્ષની જે મહેનત હતી એ મહેનત ફેલ ગઈ છે। અને હારે હારે જે કાંઈ મૂડી હતી એ મૂડી પણ જમીનની અંદર રોપી દીધી છે, એટલે અમારી પાસે હવે બીજો કોઈ વિકલ્પ પણ નથી। એટલે સરકારશ્રીને અમારી ખાસ એક વિનંતી છે, વહેલી તકે સર્વે થાય અને સત્વરે દુષ્કાળગ્રસ્ત જિલ્લાને જાહેર કરી અને જે કાંઈ સહાય પેકેજ અને વળતર જે આપવામાં આવે એ વહેલી તકે આપે।